આપને 65 વાર પ્રાંત રચના કરીને રાજ્યો સાથે લડાવવાનું કામ કોણે કર્યું? તેલંગાણા આંધ્રમાં લોહીની નદીઓ કોણે રચાવી? પાણી માટે 12 રાજ્યોને ઝઘડા કોણે કરાયા? તમે અમને કહો છો? અરે તમે ઊંચ નીચના ભેદભાવ કરીને વર્ગ વિજ્ઞાનનું પાપ કોણે કર્યું? જરા મેડમ સોનિયાજી તમને પૂછવા માંગુ છું, હિન્દુસ્તાનમાં 2 સરકારો ચાલે, એક ભારત સરકાર અને એક જમ્મુ કાશ્મીરની સરકાર. આ ભાગલા કોણે કર્યા? મેડમ સોનિયાજી, આ દેશમાં ચાણક્ય કહી રહ્યા છે કોઈ પણ સરકારની શક્તિ એના ગુપ્તચર તંત્ર ઉપર નિર્ભર કરે છે. મેડમ સોનિયાજી, હવે હિન્દુસ્તાનમાં ક્યાં પર ક્યારે નથી બન્યું? સીબીઆઈ અને આઈબી એને લડાવવાનું પાપ કોણે કર્યું? મેડમ સોનિયાજી, આ દેશમાં સેનાને જાણે કોઈએ ધર્મના આધારે બાંધી નહોતી. ભારત માનો લાલ ભારત માતાની જય કહીને દુશ્મનની ગોળીઓ સામે છાતીએ લેતો હતો. મેડમ સોનિયાજી, તમે ભારતની સેનાને ધર્મના આધારે ગણતરી કરવા માટેનું કામ સોંપ્યું અને હું ભારતની સેનાને અભિનંદન આપું છું. મા બેટાની સરકારને ઇન્કાર કરી દીધો અને સેનાએ કહ્યું અને ભારતમાં રાજ છે અહીંયા હિન્દુ કેટલા મુસલમાન કેટલા એની ગણતરી મેં નથી કરતા. નરેન્દ્ર મોદીએ ગરીબી મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા કોંગ્રેસને ચૂંટણી ટાણે જ ગરીબોની યાદ આવે છે અને ગરીબીનું રટણ કરી ગરીબીના ટુરિઝમને પ્રોત્સાહિત કરે છે, પરંતુ ગરીબીને દૂર કરવા કશું કરતી નથી તેવું જણાવ્યું. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસના મોઢામાં ગરીબ શબ્દ શોભતો નથી. વિદ્યાર્થીઓને પરીક્ષા મળે એટલે સવારથી ભગવાનનું નામ લે. હનુમાનજી પસંદ આવતા હનુમાનજી, અંબાજી પસંદ આવતા અંબાજી, ભોલેનાથ પસંદ આવતા ભોલેનાથ. સવારથી મંજી પડે ઇન્ડિપેન્ડન્ટ નામ મૂકે ને તો એક ભગવાનનું નામ મૂકે. પરીક્ષા હોલમાં જયારે ઉત્તર વાગી આવે ને ભગવાનનું નામ દે કરે વિદ્યાર્થીઓ એમને થાય પરીક્ષા છે આજે ભગવાનનું નામ લઈએ તો શાનું થાય પાસ થઈ ગઈ કરે. એમ કોંગ્રેસ પાર્ટી પણ આ પરીક્ષા આવી જાય ચૂંટણી એટલે ચાલુ પડી જાય. ગરીબ મારા ઘર મંત્રી પડે. ભાઈઓ બહેનો, તમે તાજમહલ ના જોયો મન થાય ચલો તાજમહલ જોવા જઈએ, થાય કે ના થાય? તાજમહલ જોવો તો કેમેરા લઈને જાઓ ને, ફોટો પડાવો, વોટ્સએપ પર મોકલો, મિત્રોને બતાવો, કરો કે ના કરો? તાજમહલ જોયો એમ આ માનો દીકરો છે ગરીબીનું ટુરિઝમ કરે છે. એને ગરીબ જોયો જ નથી, એને ખબર જ નથી ગરીબ કોને કહેવાય, ગરીબ કેવો હોય, ગરીબને પગ કેટલા હોય, ગરીબના હાથ કેટલા હોય, ગરીબને જીવન હોય કે ના હોય, ગરીબને પેટ હોય કે ના હોય. એટલે જોવા જાય
12 મહિનાની અંદર બધું ભૂલી જાય ને દર વર્ષે જવું પડે અને આખો ટીવી વાળો ટોળું લઈ જાય અને કોઈનું બી છોકરું પડે ફળ દે એટલું નહીં ગરીબ મેદા ખાઈ પણ જાય અને 16 મહિના ફોટા બતાવ્યા કરે જો